સવાલ નંબર 1, જો કોઈ વ્યક્તિ જ્વાળામુખીના લાવામાં પડી જાય તો શું તે ડૂબી જશે? એનો જવાબ છે, જો કોઈ લાવામાં પડે છે તો તે ડૂબશે નહીં, કારણ કે લાવા ખૂબ જ ગાઢ હોય છે. લાવા એ પીગળેલા ખડક છે. જો કોઈ લાવામાં પડે છે તો તે સપાટી પર જ રહેશે. આખરે તે રંધાશે, સુકાઈ જશે અને પડી જશે, પરંતુ તે લાવામાં ડૂબશે નહીં, કારણ કે માનવ શરીર ખડક કરતાં ઓછું ઘનત્વ ધરાવે છે. સવાલ નંબર 2, ભારતના કયા ગામનું નામ સ્નેપડીલ છે? એનો જવાબ છે, યુપીના એક ગામના લોકોએ પોતાના ગામનું નામ બદલીને snapdeal.com રાખ્યું છે, કારણ કે આ ગામમાં સ્વચ્છ પાણીની કોઈ સુવિધા નહોતી. તે સમયે સ્નેપડીલના સીઈઓએ ગામમાં 15 હેન્ડપંપ લગાવવા માટે 3,25,000 રૂપિયા ખર્ચ્યા હતા. ત્યારથી ગામનું નામ બદલીને snapdeal.com નગર રાખવામાં આવ્યું છે. સવાલ નંબર 3, કયા મ્યુઝિયમમાં વિવિધ પ્રકારના ટોયલેટ દર્શાવવામાં આવ્યા છે? એનો જવાબ છે, દક્ષિણ કોરિયામાં એક મ્યુઝિયમ છે જે વિશ્વભરના વિવિધ પ્રકારના ટોયલેટનું પ્રદર્શન કરે છે. આ મ્યુઝિયમ એક કોરિયન બિઝનેસમેન દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમને ટોયલેટ ખૂબ જ ગમે છે, કારણ કે તેમનો જન્મ ટોયલેટમાં થયો હતો. સવાલ નંબર 4, કયા દેશમાં રાષ્ટ્રપતિ ફક્ત 1 વર્ષ માટે જ પદ પર રહે છે? એનો જવાબ છે, સ્વિટ્ઝરલેન્ડ વિશ્વનો એકમાત્ર દેશ છે જ્યાં રાષ્ટ્રપતિનો કાર્યકાળ 1 વર્ષથી વધુ હોતો નથી. આ ઉપરાંત તેમને ફરીથી ચૂંટણી લડવાની મંજૂરી નથી. સવાલ નંબર 5, શું જોતાં જોતાં મજા આવે છે? એનો જવાબ છે, વિડીયો.